સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે વિશ્વ વિકલાંગ દિવસ છે. સમગ્ર વિશ્વમાં દિવ્યાંગોને અવેરનેસ માટેનો આ દિવસ છે. સમગ્ર વિશ્વમાં જે અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા માનવામાં આવે છે, એવી આપણી ભારત સરકારે પણ અત્યાર સુધીમાં 8 દિવ્યાંગતા, 6 દિવ્યાંગતા એમ અલગ અલગ કરતા આ હવેથી 21 દિવ્યાંગતાઓ અલગ અલગ કરી અને દિવ્યાંગોને સારી રીતે કઈ રીતે લાભ મળે એ રીતે આખો કાર્યક્રમ ઘડેલો છે. દિવ્યાંગોને તમામ લાભો મળતા હોય એવી રીતે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે 3 ડિસેમ્બર ઉજવવામાં આવે છે. ખરેખર 1992માં સંયુક્ત રાષ્ટ્રએ આ 1992માં વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું. ત્યારથી સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર તરીકે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મૂળ પર્પઝ એનો એ કે દિવ્યાંગ જે કઈ રીતે અનુભવ કરે છે, દિવ્યાંગતાને કેવી કેવી તકલીફ પડે છે, સમાજને ખ્યાલ આવે એટલા માટે સમગ્ર રીતે અવેરનેસના કાર્યક્રમો કરી અને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાનું થાય છે. અને બધા સંસ્થાઓ મળી દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં આવી રીતે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નમસ્કાર મિત્રો, 3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ. આમ તો જોઈએ ને કે કુદરતે બધાને સંપૂર્ણ નથી બનાવ્યા. જેમ કે 5 આંગળીઓ પણ સરખી નથી હોતી, એમ દરેક વ્યક્તિ પણ સંપૂર્ણ નથી હોતો. કંઈક ને કંઈક દિવ્યાંગતા તો હોય જ છે. આપણે આજે એવી સંસ્થાની મુલાકાતે છીએ કે જે જૂનાગઢની સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા છે, કે જ્યાં દિવ્યાંગ બાળકો માટે આખી એક સંસ્થા ઊભી કરવામાં આવી છે. વિજાપુર જે ગામ છે ત્યાં આખી આ સંસ્થા આવેલી છે. અને આપણી સાથે હાલ આ સંસ્થાના સંચાલક મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. આપણે એમને પૂછશું કઈ રીતનો વહીવટ હોય છે અને કઈ રીતે બાળકોને મેન્ટેન કરતા હોય છે. આપણે મહેન્દ્રભાઈને જ પૂછીએ આગળની વાત. જી મહેન્દ્રભાઈ, કઈ રીતના આખી આપણે સંસ્થાનું મેનેજમેન્ટ હોય છે? આમ તો જો અમારી સંસ્થાના જે બાળકો છે ને, એ એકદમ પથારીવશ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે કે જેમણે સમાજે તરસોડેલા બાળકો છે. મા બાપ નથી અથવા તો સિંગલ વાલીવાળા બાળકો છે. મા બાપ ન હોય અથવા તો એમના પપ્પા ડેડ થઈ ગયા હોય, મમ્મી ડેડ થઈ ગયા હોય. એટલે અમારા જે બાળકોને એડમિશન આપીએ ને તેમાં અમે ધ્યાન રાખીએ કે મા બાપ નથી તો કેમ નથી. એટલે CWCના ઓર્ડર આખા ગુજરાતમાંથી જે બાળકો આવે છે તો બાળ કલ્યાણ સમિતિના ઓર્ડરથી બાળક લઈએ, અથવા તો 18 વર્ષથી મોટું બાળક હોય તો પોલીસને જાણ કરીને બાળક લઈએ, અથવા તો એમના રિપોર્ટ તપાસીએ કે ભાઈ એના મમ્મી ડેડ થઈ ગયા છે, પપ્પા નથી, અથવા તો સમાજમાં કઈ રીતે નથી. મોટાભાગના 18 વર્ષના બાળકો છે ને એટલા માટે આવે છે કે ક્યાંક ને ક્યાંક ભૂલા પડેલા બાળકો હોય. કારણ કે બાળક બોલતા ન હોય, મંદબુદ્ધિ ના હોય, એની કાલી ભાષામાં ન વર્ણન કરે એટલે બીજી જગ્યાએ જતા રહીએ તો અનાથ આશ્રમમાં બાળકો જાય. આપણી સંસ્થાને ગુજરાત સરકારે ફિટ ફેસિલિટી સર્ટિ જાહેર કરેલું છે. તેને કારણે આખા ગુજરાતમાં જે આવા દિવ્યાંગ બાળકો છે તો એ આપણા જુનાગઢના સાંપ્રત સંસ્થામાં આવે છે. એટલે આપણું મેન કામ અતિ ગંભીર અનાથ બાળકોને સાચવવાનું છે. જે રીતે મહેન્દ્રભાઈ આપણે વાત કરીએ કે ફિટ સંસ્થાનું આપણને એક બિરુદ મળેલું છે, તો એની પાછળના કયા પેરામીટરો છે, એવી કઈ વાત છે કે જેને કારણે આપણી સંસ્થાને ફિટ સંસ્થા કહેવામાં આવે છે? આમ તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત જે બાળકોની સંસ્થા છે ને એમાં બાળકોના કાર્યક્રમો કરવા હોય અથવા તો બાળકોને સાચવવા માટે આ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. એને કારણે આપણે છે ને એમના બધા પેરામીટરમાં આવીએ છીએ. એટલે ગુજરાતમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત જે દિવ્યાંગ સંસ્થાઓ છે એમાં આપણી સંસ્થાને ગુજરાતે પહેલું સર્ટિ આપેલું કે આવા બાળકોને સારી રીતે સાચવી શકીએ. એના કારણે એમની ચોખ્ખાઈ છે, બાળકોને રહેવાની વ્યવસ્થા છે, એમને કઈ રીતે સાચવવામાં આવશે, આવી આખી જુનાગઢની કમિટી DDO સાહેબથી માંડી અને જે કમિટી નક્કી કરેલી હતી, કમિટી બાળ સુરક્ષા અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી આ બધા તપાસ માટે આવેલા. પછી રિપોર્ટ કરી અને ગાંધીનગરથી આ સર્ટિફિકેટ આપવામાં આવેલું. પહેલાં 1 વર્ષ માટે આપ્યું હતું, પછી 3 વર્ષ માટે, અત્યારે 5 વર્ષ માટે. ટૂંકમાં સમયાંતરે એનો રિવ્યૂ કરી અને એ લોકો આપણે સર્ટિફિકેટ આપતા હોય છે. મહેન્દ્રભાઈ, કઈ વસ્તુઓ આપણે ત્યાં અવેલેબલ છે? જેમ કે ફિઝિયોથેરાપી માટેની કોઈ વસ્તુ છે, શૈક્ષણિક માટેની વસ્તુ છે, પછી કઈ રીતનું ભોજનાલય હોય છે? આપણે ત્યાં આમ તો દિવ્યાંગ બાળક આવે ને એમના શરીરને અનુકૂળ બધી વ્યવસ્થા અવેલેબલ છે. ધારો કે નાનું બાળક છે તો એના માટે ઘોડિયાની વ્યવસ્થા, રમકડાની વ્યવસ્થા, પછી બાળકના ટાઈમે ટાઈમે કઈ રીતે જમે છે તો એના મમ્મી કે દાદા કે જે કાંઈ હોય એને પૂછીને આપણે એની વ્યવસ્થા કરીએ. ભાઈ આછું કરીને ખાય છે તો એ રીતે ખવડાવવાનું, દૂધ એ કઈ રીતે આપણે આપવાનું છે, ડૉક્ટરની સલાહ લઈને એ પ્રમાણે દિવસમાં 4 વખત આપો, 3 વખત, એ બધી વ્યવસ્થા છે જ. એમની સાથે સાથે હોસ્પિટલની પણ વ્યવસ્થા છે કે બાળક બીમાર પડે. હવેની પરિસ્થિતિમાં અતિ ગંભીર મુદ્દો એ થાય કે આ બાળક બીમાર પડે તો ટોયલેટ પ્રેશર એમાં કરવાનું છે. કુટુંબ ફેમિલી આપણે જ છે, સંસ્થા. જો હોસ્પિટલમાં દાખલ કરવા બહાર જઈએ
તો હોસ્પિટલમાં પણ એને પહેલાં ટૂંકમાં ઓલા હોય કે ભાઈ આ દાખલ ન કરીએ. ન કરવાનું કારણ એ છે કે ત્યાં નોર્મલ બાળક હોય અથવા તો બીજા ડિસ્ટર્બ થઈ શકે. બીજા ડિસ્ટર્બ થાય. એના કારણે આપણે જે હોસ્પિટલ અહીંયા ઊભી કરેલી છે એટલે બધા બાળકો અહીંયા કાંઈ પણ એવી હોય ગંભીર પરિસ્થિતિ તો એને બાટલા ચડાવવા કે કોઈ પણ ટ્રીટમેન્ટ 2-3 દિવસ સુધી ત્યાં દાખલ રાખી ડૉક્ટરની નજરાણીમાં એને સાજા કરીએ છીએ. મહેન્દ્રભાઈ, પ્રશ્ન એ થાય કે ઘણી વખત એવું બનતું હોય દિવ્યાંગ બાળક છે એટલે લઘુ શંકા કરી લેવાની ખબર ન પડતી હોય, લેટ્રિન કરવાની ખબર ન હોય, તો આ બધું અહીંયા ગંદકી થતી હોય તો એના માટે કઈ રીતે મેનેજ કરો? અમે જેટલું એને જમાડવામાં ધ્યાન આપીએ ને એનાથી વધારે એની ચોખ્ખાઈમાં ધ્યાન આપીએ છીએ. કારણ કે મૂળ દિવ્યાંગની પરિસ્થિતિ ઊભી થાય કે એને ટોયલેટ પેશાબનું ભાન નથી રહેતું, વધારે તકલીફ છે. એના કારણે જ સમાજ આનાથી છેટો ભાગે છે. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં મા-બાપ છૂટાછેડાના કારણો પણ આવા બને છે. આ બાળક જન્મે કારણ કે એના માટે અમે ખાસ પરિસ્થિતિ એ રાખી કે જેટલું જમાડીએ એની સામે સાફ સફાઈમાં ધ્યાન રાખીએ. બાળક ટોયલેટ પેશાબ કરે તો અમારા 8 બાળકની વચ્ચે એક કેરટેકર છે. કેરટેકર 24 કલાક એમની ઉપર ને ઉપર હોય. એટલે બાળકે કેટલા વાગે જમ્યો છે, પેશાબ કેટલા વાગે કરે છે, ટોયલેટ કેટલા વાગે કરે છે, એ બધી આખી એ કેરટેકર એને જ ખબર હોય. એટલે એને કારણે બીજી સંસ્થાને કારણે અમારે આનો સંસ્થા અલગ એટલા માટે પડે છે કે કેરટેકરની સંખ્યા વધારે. કારણ કે બાળકની સતત જરૂરિયાતો સાચવવી એના ધ્યાનમાં રાખી અને અમારી ચોખ્ખાઈના હિસાબે પણ અમને એવોર્ડ મળેલા છે. અને વધારેમાં વધારે બાળકોને સારી રીતે કેમ સાચવવા, ફિઝિયોથેરાપી કઈ રીતે આપવા, બધી વ્યવસ્થા બાળકોને લગતી છે. મહેન્દ્રભાઈ, આમ જોઈએ ને તો આપણા સ્વજન જ્યારે કોઈ પથારીમાં હોય ને ત્યારે પણ લેટ્રિન બાથરૂમ સાફ કરવા આપણને નથી ગમતા. આજના જમાનામાં ડાયપરનો યુઝ કરાવવા માંડે છે અને બહુ બધા પ્રોબ્લેમ હોય છે. તો કેરટેકર દ્વારા કઈ રીતે થઈ શકે? કેરટેકરને ક્યારેય એના ઉપર નફરત નથી થતી, સૂગ ચડવી એવું કંઈ? આમ તો છે ને આવી પરિસ્થિતિમાં બધાને નફરત થાય. આપણે ખ્યાલ છે કે મોટી ઉંમરના હોય એમને આવી પરિસ્થિતિ થાય એટલે ડાયપર આપીએ, ડૉક્ટરની સલાહ લઈએ, કાંઈ પણ પરિસ્થિતિ. પણ એ 2 મહિના 6 મહિના એ સીમિત હોય. અને આ બાળકને તો આજીવન સાચવવાનું છે. હવે કેરટેકર જે આપણે એને પગાર આપીએ ને પગારથી વસત અમારા ફેમિલીની જેમ જ એને સાચવીએ છીએ. એમને ધારો કે 5 દિવસની રજા જોતી હોય તો અમે 6 દિવસની આપીએ. દિવાળીના તહેવારો હોય તો એને કપડાં લેવાના, એની ફેમિલી સાથે સંપર્ક કરીને જે કાંઈ જરૂરિયાત હોય એ આપીએ. જેથી કરીને તહેવારમાં પણ એ આપણા બાળકોને આ સંસ્થાના બાળકોને સાચવી શકે અને કેરટેકરને કઈ રીતે અનુકૂળ છે સમય એ પ્રમાણે આપણે એને સમય રીતે પણ કામ કરાવીએ. જેથી કરીને ધારો કે 5 દિવસ સતત ત્યાં એના હોય તો 2 દિવસની એને આરામ કરવાનો 1 દિવસનો સમય કઈ રીતે મળે છે એવી રીતે બધી સુવિધા આપણે આપીએ છીએ. જેથી કરીને કેરટેકર અહીંયા ટકે છે. અને ખાસ તો સતત એની મિટિંગ રાખીએ અને સતત અવેરનેસના ઉપર આપવું પડે કે ભાઈ આ દિવ્યાંગ બાળકો છે એમનું કોઈ નથી, તમે એના મા-બાપ છો, તમે એના ભાઈ છો. એ સતત એમને ટૂંકમાં સમજાવવું પડે જેથી કરીને આ બાળકને સારી રીતે સાચવી શકે એવા અમારા પ્રયત્નો છે. મહેન્દ્રભાઈ, જે રીતના સાંપ્રત નામ હા. મગજમાં કઈ રીતે આવ્યું અને સંસ્થાની સ્થાપના કેવી રીતે થઈ, ક્યારે વિચાર આવ્યો, કઈ રીતે બધું થયું? આમ તો 1906માં સંસ્થાનું નામ રજીસ્ટ્રેશન કરાવ્યું. પણ આ કાર્ય છે ને મેં 2010માં ચાલુ કર્યું. 10માં ચાલુ કરવાનું કારણ એ હતું કે અષ્ટાવક્ર યોજના ચાલુ હતી. એમાં હું સુપરવાઇઝર જેપ કોઓર્ડિનેટર તરીકે ન્યૂઝીલેન્ડનો પ્રોજેક્ટ હતો એમાં કોઓર્ડિનેટર હતો. પણ ત્યારે જે અલગ અલગ જગ્યાએ સર્વેમાં જતા ને મારા ફિલ્ડ વર્કરો ત્યારે બ્લાઇન્ડની સંસ્થા ઘણી બધી દરેક જિલ્લામાં, ઓર્થોપેડિકની સંસ્થા પણ દરેક જિલ્લામાં હોય, બેરામુંગા ડેફ એન્ડ એની સંસ્થા પણ ઘણી બધી હોય. પણ જે આવા બાળકો છે ને એમની 24 કલાક સાચવે એ સંસ્થા ક્યાંય નહીં. મારી પાસે ગુજરાત, રાજકોટ, જામનગર, પોરબંદર બધી જગ્યાએ મેં સર્વે કર્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે ડે કેર તો ઘણી બધી છે. રાજકોટમાં છે અલગ જગ્યાએ કે ભાઈ સવારે 10 વાગ્યાના મા-બાપ મૂકી આવે, કસરત કરે, સાંજે પાછા લઈ આવે તો 3 કલાક કસરત ઘરે લઈ આવે. પણ જે આ ગામડાની પરિસ્થિતિ મેં સર્વે કરેલા જોયા ત્યારે ખબર પડી કે એકદમ અઘરી પરિસ્થિતિવાળા બાળકો સૂતા હોય. ટૂંકમાં એમ કહેવાય ને કે એક બદતર હાલત હોય. એને ટાઈમે સાફ કરવા, જમાડવા એના મૂળ નિર્ણયથી પછી નામ સાંપ્રત એટલા માટે રાખ્યું કે ત્યારે જરૂરિયાત સાંપ્રતની હતી. એટલે અત્યારના સમયમાં આવું છે એમ. પણ અત્યારના સમયમાં એટલે કે સાંપ્રત સમયમાં તો સાંપ્રતનો અર્થ અત્યારે ત્યારે જે મગજમાં લાગ્યું હતું ને એનાથી અત્યારનો સમય બહુ અઘરો છે. કારણ કે હવેની પરિસ્થિતિમાં છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈએ છીએ કે આવું બાળક જન્મે છે ને એટલે સંયુક્ત કુટુંબમાં રહેતા નથી. એટલે એને કારણે વિભક્ત થાય છે ને એને કારણે મા-બાપ પણ છોડી દે છે. હમણાંનું એક બાળક હતું પાલનપુરનું તો મા-બાપ છે છતાંય બાળક કલ્યાણ સમિતિમાં સરેન્ડર કરેલું બાળક છે. અત્યારે જે આપણી સંસ્થામાં એડમિશન છે જ એટલે મા-બાપ છે છતાંય સરેન્ડર કરેલું બાળક છે. એટલે એમ કહીએ કે સાંપ્રત સંસ્થામાં અઘરામ અઘરી પરિસ્થિતિને આપણે સાચવીએ છીએ અને આ સમાજના સહકારથી અમે સાચવીએ છીએ. મહેન્દ્રભાઈ, સમાજનો સહકાર, આમ હા, તો સમાજના જ ક્યાંક એવું કહી શકીએ કે હા, ક્યાંક ને ક્યાંક તોડછોડેલા છે હા. કોક કારણે
કારણે ભોગ બનેલા છે. આવા બધા બાળકો છે. તો સમાજના એક તરફ આ પાસું છે, તો સમાજનું બીજું કોઈ પાસું ખરું કે જ્યાંથી તમને મદદ મળતી હોય અથવા તમે કઈ રીતે મદદ મેળવતા હોવ છો? સમાજનો જો સહકાર ન હોય ને તો આ સંસ્થા હાલે જ નહીં. એક વાત, સમાજમાં 10 જણા સારા હોય, બરાબર, 90 જણા ખરાબ છે એમ માનીને આપણે હાલીએ ને તો નહીં ચાલે. 10 જણા સારા છે ને એને જ લક્ષમાં રાખીને હાલીએ છીએ. મૂળ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે આપણે એવી કલ્પના નહોતી કે આપણે આવા બાળકોને સારી રીતે સાચવીએ એમ. પણ આપણું કામ જોઈ અને સમાજના દાતાશ્રીઓ બધે સહકાર આપે છે. બીજી વસ્તુ એ છે કે આ બાળક જન્મે છે ત્યારે માં હોય એનો કંઈક તો સહકાર હોય ને એમ. એટલે ભલે મમ્મી અહીંયા નથી પણ એમના ક્યાંક ને ક્યાંક એમના આશીર્વાદ અમારી સંસ્થામાં પડતા જ હશે. સમાજના દાદા દાદી હોય એ બાળકના તો એમના પણ આશીર્વાદ પડતા હશે. જેથી કરીને હું કામ કે ભાઈ હું નથી સાચવી શકતી અથવા તો અમે સાચવી નથી શકતા, પણ એ સમાજના જે આ બાળકો છે એને એ સંસ્થા સાચવે છે, અમારું બાળક સાચવે છે, એમને સારા અમારા આશીર્વાદ આપતા હશે. એને કારણે સમાજના સારા સારા દાતાઓ અત્યારે જે બાળક છે મેં કીધું એમ કે એમને કોઈ વસ્તુની કમી ન થાય તો સતત અમારા પ્રયાસો દાતાના સહકારથી ચાલુ છે અને દાતાઓ સતત સહકાર આપે છે. મહેન્દ્રભાઈ, ઘણી વખતે કેવું હોય કે લગ્ન પ્રસંગ હોય છે, મેરેજ હોય છે, પછી જન્મદિવસની ઉજવણી હોય, આવા બધા પ્રસંગો લઈને બધા ધામધૂમથી કરોડો રૂપિયા વાપરતા હોય. તો ઘણા એવો પણ પરિવાર હોય છે કે ઘણા એવા પણ વિચારસરણી ધરાવતા હોય કે ભાઈ આપણે તમારે ત્યાં આવે, તો તમે તમારા દ્વારા કઈ રીતની વ્યવસ્થા હોય છે? આમ તો છે ને બધા પોતપોતાની રીતે મગજમાં લઈને હાલતા હોય કે ભાઈ મારે ઘરે જન્મદિવસ ઉજવો બાળકો સાથે. તો ઘણા પરિવાર એવા છે કે ભાઈ એનિવર્સરી છે, જન્મદિવસ છે, એના પુણ્યતિથિના કોઈ ઓલા હોય તો અહીંયા બાળકોને જમાડે, ભેગા રહીએ. એનાથી બે અમારી વ્યવસ્થા એવી છે કે અહીંયા જમાડવા આવે ને ત્યારે અમે બાળકોના તો 1500 રૂપિયા લઈએ જ છે કે ભાઈ બાળકોનું જમણવાર છે. એવી બીજી સંસ્થાથી અમારી અલગ વ્યવસ્થા એટલા માટે છે કે અહીંયા જમાડવા આવે ને તો એક નહીં, એ કદાચ 25 કે 30 કે 50 જણા જેટલા એનું ફેમિલી આવે ને તો પણ અમે એને રસોઈ અહીંયા બનાવી દઈએ છીએ. અમારા રાજસ્થાન રસોઈયા છે એનો અમે હિસાબ નથી માંડતા. એ સામેવાળા જે 25 જણા હોય કે 50 જણા કે 10 જણા એક દિવસ અગાઉ કહી દે રસોઈ બનાવી નાખીએ, પછી એમને જે દેવું હોય ને એ છૂટ. એમાં ઘણા અનુભવો એવા થાય ભાઈ 50 જણા જમી જાય ને 250 રૂપિયા લખાવે અને 50 જણા જમી જાય તો 5000 લખાવે એમ. પણ એક અમારી એક એટલા માટે કે બાળકો સાથે રહી અને જન્મદિવસ ઉજવે અને તહેવારો ઉજવે અથવા તો બાળકો આપણા છે એવું માની અને 2 કલાક રહીએ ને એ અમારી એક મૂળ વ્યવસ્થાના ભાગરૂપે અમે કર્યું છે. મેં હમણાં એક જોયું કે તમારે ત્યાં એક કાકો અને ભત્રીજો એટલે હા, બંને અહીંયા જ છે અને પોતાનું આખે આખું જીવન અહીંયા જ વ્યતીત કરવા હા. માંગે છે. આવી પણ એક વાત મળી, એ કોણ છે ને કઈ? મોટા ભાગના છે ને અમારા આપણે સંસ્થામાં ગુજરાત સરકાર આપણને 2021માં વધારે દિવ્યાંગ રાખવાનો એવોર્ડ આપેલો કે જે કોરોના પરિસ્થિતિમાં કર્મચારી રાખતા પણ નહીં, છૂટા કરતા. એની જગ્યાએ આપણે વધારે દિવ્યાંગોને નોકરી પર રાખ્યા. એટલે 2006 થી આપણી સંસ્થા રજીસ્ટ્રેશન થઈ, પછી આપણે 2010માં ચાલુ કરી, પછી ખેલ મહાકુંભ સરકારે દિવ્યાંગોને ચાલુ કર્યો. ત્યારથી આપણી સ્પેશિયલ ખેલ મહાકુંભ ચાલુ હતું. ત્યારે દિવ્યાંગો બધા રમવા આવતા. એમાં આ દિવ્યાંગો માંગરોળના અતરોલીના 2 બાળકો જે છે એ રમવા આવતા. દર વર્ષે 2 વર્ષ રમવા આવ્યા એટલે મને એમ લાગ્યું કે આ છોકરા છે એને આપણે કંઈક કરાવીએ એમ. એટલે ધીમે ધીમે મેં એને બોલાવ્યા, દર અઠવાડિયે બોલાવતો. પછી અવેરનેસના કાર્યક્રમો કરવામાં એને રંગલા રંગલીનું નાટક કરાવતા. પણ એમાં એક જે છે ને ભત્રીજો એ થોડોક ઓછો સાંભળે છે એટલે એને અજુગતું લાગે. કોઈ પણ એના ફોટા પાડે, મજાક કરે ને મજા ન આવે. પછી એ ખરેખર MSW કરેલા છે, 2 ભણેલા છે. એને કારણે અમે છે ને ધીમે ધીમે એને સ્ટાફમાં લઈ લીધા અને ધીમે ધીમે અત્યારે સંસ્થાનું તમામ મેનેજમેન્ટ, જે મોટા ભાઈ છે પ્રફુલભાઈ, એ આખું સંસ્થાનું મેનેજમેન્ટ સંભાળે છે અને કલ્પેશભાઈ છે એ સંસ્થાના બાળકોની બધી વ્યવસ્થા એ સંભાળે છે. એટલે આખી સંસ્થા સમજો ને કે દિવ્યાંગ 2 ભાઈઓ સંભાળે છે. મેં તો ભાઈ ઘણી વાર દિવ્યાંગ બાળકો હોય છે એટલે એને ખબર નથી કે કોઈને મારવું નહીં, તો કોઈ બહારથી આવતા હોય એના ઉપર પણ એટેક કરી દેતા હોય, ક્યારેક એક્સાઇટમેન્ટમાં આવી જતા હોય, રોવા માંડતા હોય, ક્યારેક વધારે રાડો પડવા માંડતા હોય, ક્યારેક અંદર અંદર પણ ઝઘડા કરી લેતા હોય, તો આવી બધી પરિસ્થિતિ માટે શું? આમ તો એવા બાળકો અમારી આગળ બહુ છે નહીં, પણ છતાંય 2-3 બાળકો એવા છે કે ભાઈ લાગણીની ભાવુક આવીને રડવા માંડે અથવા તો કોઈ નવી ગાડી લઈને ઓપનિંગ અહીંયા આવ્યા હોય ચોકલેટ દેવા તો એ ગાડીમાં લીટા કરે. પણ બાળક જોઈ અને કારણ કે પોતાનું બાળક એવી રીતે કરી શકે, સારું બાળક, તો આ બાળક તો આવી રીતે વધારે તકલીફવાળા છે. એ બાળક પણ એવું કરતા હોય તો સમાજમાં જે કાંઈ હોય એનો સહકાર જેનો છે કે બાળક એવું કરે કાંઈ વાંધો નહીં, પણ સમાજનો સહકાર છે એટલે આ બધું થઈ પણ શકે. બહારના આવે છે તો છે, પણ તમારા દ્વારા કઈ રીતે મેન્ટેન કરવામાં અંદર અંદર ઝઘડા થતા હોય તો? એમાં છે ને અમે 3 વ્યવસ્થા કરી છે. પહેલા તો આપણે એક હોલમાં જ રાખતા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભાઈ સાવ નાના બાળકો છે એને એક હોલમાં, એકદમ પથારી વચ્ચે ને વધારે ટોયલેટ પેશાબ કરે છે અને એકદમ ટૂંકમાં વધારે હાઈપર એક્ટિવ કહે.
એ પણ એક રૂમમાં અલગ છે. તો એની પાછળ સતત માણસ હોય. આખી રાત એક માણસ જાગે, દિવસના 4 જણા એની ભેગા હોય અને એક માણસ જાગે. એટલે અલગ અલગ ઈ વ્યવસ્થા એની કરેલી છે. એટલા માટે જે તોફાની બાળકો એને અલગ રાખવા, આવી રીતે અલગ અલગ હોલમાં રાખેલા છે. તો મિત્રો, આ છે જુનાગઢની સાંપ્રત સંસ્થા. આપણે એમના શિક્ષકોને પણ મળીશું કે કઈ રીતે એમને ભણાવે છે, અને એના જે વિઝિટરો છે કે જે વાર તહેવારે આવતા હોય છે, મુલાકાત લેતા હોય છે, એની પણ આપણે મુલાકાત લેશું. આવી જ વાતો સાથે આગળ જોઈએ. સામાન્ય બાળકને શીખડાવવું ને એ તો સહેલું છે, પણ જ્યારે દિવ્યાંગ બાળકો હોય છે કે જેને સમજ જ નથી કે આ સાચું છે, આ ખોટું છે, આ એકડો કહેવાય, આ ક કહેવાય, એને શીખડાવવા માટે જે શિક્ષકો છે ને એ આપણી સાથે છે. કઈ રીતની વાત છે આપણે એમને પૂછશું. તમારા નામથી વાત કરશું. મારું નામ મિત્તલ છે, મિત્તલ માલમ. પહેલાં તો આ બાળકને અમે ધીરજથી અને પ્રેમથી જ શીખવાડીએ. આપણે એને ખીજાઈએ તો કાંઈ એનો અર્થ હોતો નથી. ધીરજથી અને પ્રેમથી શીખવાડવાનું. કઈ પ્રકારની તમે એમને શીખડાવતા હો છો? શું શીખડાવો છો એને? એને અંકોની નોલેજ છે, પછી ફળોની, ગુજરાતી, અંગ્રેજી, ગણિત 3 ભાષા શીખવાડીએ છીએ. આપણે ગુજરાતીમાં છે વાક્યો છે, શબ્દો છે, ફળોની ઓળખ, આકારોની ઓળખ, પછી ગણિતમાં પછી આપણે સરવાળા, બાદબાકી, એવી રીતના. અને સામાન્ય જ્ઞાનમાં દૈનિક કાર્યમાં થતા વારના નામ છે, પછી ઋતુના નામ છે, એવું બધું અમે શીખવાડીએ તો એને ઇઝી પડે એમ, આ હોઈ શકે. આપણી સાથે એક બીજા બેન છે, એમને પણ આપણે પૂછશું. જી બેન, કઈ રીતે તમારું નામ શું છે ને કઈ રીતની વાત મારું છે? નામ ભટ્ટ કલ્પનાબેન છે. હું સંસ્થામાં લગભગ 12-13 વર્ષથી જોબ કરું છું. જોકે જોબ તો ના કહી શકાય, પણ એક જોબની સાથે સેવા પણ છે કે આ બાળકોને એક માનો પ્રેમ નથી મળ્યો એવો પ્રેમ અમે આપીએ છીએ, અને આ બાળકને પ્રેમ અને હૂંફથી અમે રાખીએ છીએ. જ્યારે બાળક અમારી સંસ્થામાં આવે છે ત્યારે એને કંઈ પણ જાતની કાંઈ ખબર જ નથી હોતી, ખાલી રડે છે અથવા તો હસે છે. પછી ધીમે ધીમે અમે એને જનરલ નોલેજ, પછી બેસવું, ઉઠવું, જમવું, પાણી પીવું અને લેટ્રિન બાથરૂમ જવું, ખાસ તો એ પહેલાં શીખવાડીએ છીએ, કારણ કે એ એના માટે સેલ્ફ કેર જરૂરી છે. અત્યારે જે બાળક આવે છે, અમારે તમામ પ્રકારના બાળકો આવે છે, શારીરિક, માનસિક અને બહુ વિકલાંગતાવાળા, કે એમને નથી ખ્યાલ કે બાથરૂમ કઈ બાજુ જવું કે જમવા કઈ બાજુ જવું. તો એને રોજની રોજ એકને ક્રિયા કરવામાં આવે છે તો એ ધીમે ધીમે કેચઅપ કરે છે, અને ધીમે ધીમે બાળક બીજા બાળકની મદદથી અથવા તો અમારા સ્ટાફની મદદથી પણ બધું કરી શકે છે. જે બાળકને સ્વચ્છતાને પણ અહીંયા ભણાવવામાં આવે છે, પણ સ્વચ્છ કઈ રીતે રહેવું એ પણ શીખડાવવામાં આવે છે. આપણી સાથે બીજા બેન છે, આપણે એમને પૂછશું કે તમારું નામ શું છે ને કઈ રીતની વાત છે. જી બેન. મારું નામ મકવાણા લતા છે. હું 5 વર્ષથી અહીંયા જોબ કરું છું અને છોકરાઓને એટલે એક્ટિવિટી કરાવીએ છીએ કે નોર્મલ બાળક હોય એને એટલું બધું એને એટલું આવડતું હોય, પણ આને એટલું આવડતું ના હોય વિકલાંગ હોવા છતાં. તો એને ઘણું અમે કોશિશ કરીએ છીએ કે સારા પ્રયત્ન કરીને એને શીખવાડીએ છીએ. અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ, જેમ કે કાગળ કટિંગ છે, પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ અને ઘણું શીખવાડીએ છીએ. ને એમાં તો જો કે કલરની ઓળખ છે, આકારોની ઓળખ છે, પછી અંકોની ગણતરી કરાવીએ છીએ. પણ જે રીતે જોઈએ ને, બાળક નોર્મલ હોય તો ઇઝીલી ઓબ્ઝર્વ કરતું હોય, તો આ દિવ્યાંગ બાળક છે શીખતું ન હોય તો ક્યારેક ગુસ્સો પણ આવતો હશે તમને? ગુસ્સો તો આવે છે, પણ અમે ગુસ્સો એટલો બધો કરતા નથી, કેમ કે એને તો તરછોડી દીધા છે. પણ આપણે એને એવું કરીએ તો એનું કોણ, એટલે એમ એને ઉપર ગુસ્સો કરતા નથી. પણ ક્યારેક કોઈ ન માને તો ખીજાવવું પડતું હોય? હા, એમ કરવું પડે છે, કેમ કે ખીજાવવું પડે છે, બાકી માને નહીં. તો ત્યારે કેવું લાગે? ક્યારેક આપણે એને ખીજાઈ જાય તો આપને એમ થાય કે આને ના ખીજાવવું જોઈએ. પેલા ખીજાયેલા પછી આપણા મનમાં એવું થાય છે કે આ બહુ ખોટું કર્યું છે. પણ અહીંયા તમે જુઓ ઘણા બધા બાળકો છે, તો બધા બાળકોને એક સાથે મેન્ટેન કરવા અઘરા હોય છે, અને ખાસ તમને તમારા પરિવારમાંથી કેવું વાત મળે છે? પરિવારમાંથી તો એટલું જો કે એમ સારું જ છે કે કહે છે કે એને એમ ખીજાવાય નહીં, એવી રીતના અમને કહે છે. તમારું પરિવાર છે એ આ તમે જે કામ કરો છો એનાથી એને કેવું લાગણી અનુભવતા હોય છે? એની લાગણી એવી છે કે સારું કામ કરો છો તમે, કે આ એક વિકલાંગ બાળક હોવા છતાં તમે એના રીતે સારું કરો છો કામ. ખાસ તમે અહીંયા કામ કરો છો, તમને કંઈક આવક તો હોય જ છે, તો એ આવક મહત્વની લાગે છે કે બાળકોનો પ્રેમ વધારે મહત્વનો લાગે છે? આવક મહત્વની નથી લાગતી, પણ બાળકનો પ્રેમ છે ને એ વધારે મહત્વનો લાગે છે, કેમ કે ઘર કરતાં પણ અમને અહીંયા વધારે મજા આવે છે આ બાળકો હારે.
મિત્રો, આ હતા અહીંના શિક્ષકો કે જેને પોતાના ઘર કરતાં પણ અહીં વધારે મજા આવે છે. પોતાનું જે સાંપ્રત એજ્યુકેશન જે છે એને પોતાનું ઘર જ બનાવી લીધેલું છે એવા બહેનો છે. ખરેખર ધન્યવાદ આ ટીમને પણ દેવો જોઈએ. આવી જ વાતો સાથે આપણે આગળ જોઈએ. મિત્રો, જે રીતે સાંપ્રત સંસ્થાની વાત કરી ને, આપણે સંચાલક મહેન્દ્રભાઈને તો મળ્યા, પણ ખરેખર આખી સંસ્થાની પાછળ એક પાયાના કાર્યો કે જેને આખી જે સંસ્થા છે એનો પાયો જે આખો નાખ્યા પછી એની ઉપરની ઇમારત સંભાળે છે એવા કોણ છે? એવી એક વ્યક્તિ આપણી સાથે જ. આપણે એમને પૂછીએ કે તમારું નામ શું છે અને અહીંયા શા માટે આવ્યા હતા, કઈ રીતે આવ્યા હતા અને અહીંયા જ રહેવાનું કેમ પસંદ કર્યું? જી, તમારું નામ? મારું નામ પરમાર પ્રફુલભાઈ મનસીભાઈ પરમાર છે. હું આ સંસ્થા સાથે આમ તો ઘણા સમય સાથે જોડાયેલો છું. સૌપ્રથમ અમે આ સંસ્થાનો પરિચય જોઈએ તો કે આ સંસ્થામાં જે તે વખતે સ્પેશિયલ ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા. તેમાં અમે રમતગમતમાં આવ્યા હતા. ત્યાર પ્રથમ સર સાથે અમારે વાતચીત થઈ જોઈ અને સર્વે કીધું કે તમે અવનવા પ્રવૃત્તિ સારી કરો છો અને સાથે સાથે ભણો છો તો આ પ્રવૃત્તિ સાથે જોડાવ તો વધારે સારું. પછી સર એવી રીતે થયું કે અમે કંઈ પણ કાર્યક્રમ હોય સંસ્થાના, તો જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, નાટક છે, ડાન્સ છે અને મેન્ટલ હેલ્થનો પ્રોગ્રામ સંસ્થામાં શરૂ થયો. ત્યારે અમે સૌપ્રથમ છે ને રંગલા રંગલીનું નાટકનું આયોજન કરતા. ગામડે ગામડે જઈ, શાળા કોલેજમાં રહી ને મેન્ટલ ઇલેસ કે સંસ્થાના સહયોગ દ્વારા એક મેન્ટલ વિશે, માનસિક વિશે જાગૃતિ નો કાર્યક્રમ એ પ્રોજેક્ટ સાથે મળતો. સાથે સાથે હવે આ સંસ્થામાં એક વિકલાંગતા તરીકે અને એક સેવા તરીકે ભાવનાની વધારે સાથે જોડાયેલા છે. જે રીતે વાત કરી કે એક ભાવના સાથે જો પણ પેટને કંઈક ખાવા તો જોઈએ અને કંઈક અર્નિંગ પણ જોઈએ, તો તમને એથી કંઈ આવક થાય છે? આ સંસ્થા અમને દર મહિને પગાર આપે છે અને પગાર પણ સારો આપે છે. સાથે સાથે રહેવાનું અને મેન સાહેબ એક વસ્તુ છે કે એક વિકલાંગ દિવ્યાંગ બાળક દિવ્યાંગને સમજી શકે એ ભાવ સાથે, અને કુદરતે ઈશ્વરે પણ આપણે આપ્યું છે તો આપણે એક બનતા પ્રયત્ન કરીએ. કંઈ આપી શકતા તો નથી આપણી પાસે, પણ એક આપણે એવી રીતે જોગવાઈ કરી છે કે આપણે સેવાની સેવા અને બસ વસ્તુ એક લાગણી કે ભાઈ વિકલાંગ છે, દિવ્યાંગ છે તો અમે પણ એને એક દિવ્યાંગની ભાવના સમજીએ કે એક દિવ્યાંગ બાળકો માટે શું કરી શકે ને એની હેલ્પફુલ શું કરી શકે. એ ખાસ એવી રીતે અમારો હેતુ સંસ્થાન માટે અને અમારા વતી એક સ્પેશિયલ માત્ર એક હેતુ છે. જ્યારે બહારથી લોકો આવતા હોય, આવે એટલે સીધો પહેલાં તમારો પરિચય થાય, તો તમે કઈ રીતે લોકોની હારે વાતચીત કરતા હો? કેવું હોય છે? સૌપ્રથમ તો અમને એ ભાવ થાય છે કે જે અમારા બાળકોને મળવા આવે છે ને એ અમને અતિશય લાંગણી થાય છે કે હાજા માટે તો બધા કરે છે, હાજા માટે તો બધા હેલ્પફુલ થાય છે, પણ આવા બાળકોને સમય વિતાવે અને ટાઈમ પસાર કરી અમે હર્ષ કે અમને પણ એક લાગણી છે કે શર્મિદે કે અમને પણ આ બાળક એક માન સન્માનથી બોલાવે છે ખાસ તરીકે અને જોઈ છે કે તમે પણ આવી રીતે કાર્ય કરી શકો છો. સાથે સાથે એ ફિલિંગ થાય છે કે જે નોર્મલ બાળકો કે નોર્મલ સમાજ સાથે જે વર્તન કરે છે એવી રીતે જ અમારી સાથે વર્તન કે એ અમારા માટે એક હર્ષની લાગણી છે. સાથે સાથે અવારનવાર કોઈ મોટા મહાન અનુભાવો છે, અગ્રણી છે, તમારા જેવા કોઈ પત્રકાર એટલે અમને ખાસ કરી એવું પણ મોટિવેશન મળે છે કે અમે પણ કંઈક કરી શકીએ એવી ભાવના. અમને પણ એક જીવવાની તમન્ના, સાથે સાથે અમારા વિકલાંગોને જોઈને અમને પણ ઉમંગ થાય છે કે અમે પણ સાથે સાથે કંઈક કરી શકીએ સમાજમાં અને સમાજની સાથે અને પરિવાર સાથે ને અમારા એક પરિવાર સમજીને પણ અમને સર એક અમારા ઘરના સભ્ય તરીકે અમને સર રાખે છે. જે રીતે વાત કરી કે તમારા ભત્રીજા પણ તમારી સાથે અહીંયા કામ કરે છે, તો તમારા પરિવારના 2 જ સભ્યો અહીંયા છે, તો તમારા પરિવારની કઈ રીતની વાત હોય છે અને તમારા ભાઈ જે ભત્રીજા છે એમને પણ ફાવે છે કઈ રીતનું હોય? સૌપ્રથમ અમે સાહેબ સાથે જ બંને આવ્યા હતા ને કાર્યક્રમ હતો, અવનવાર કાર્યક્રમમાં આવતા હતા. પછી અમે મેન્ટલ હેલ્થમાં બંને પાત્ર રંગલા રંગલીનું નાટક કરી અને અમે એક અવેરનેસ સાથે સાથે આ સંસ્થા સાથે તો ઘણા સમય સાથે પરિષદ છે, અને એક ઘરની સમજે અને અમારે સર છે એ પોતાના જ દીકરા સમજીને અમને એવી રીતે ઘર સાસવે છે, હેલ્પફુલ કરે છે એવી રીતે. એટલે અમને આથી મોટિવેશન એક વિકલાંગના સારી જોગવાઈઓ કે સારી વ્યવસ્થા, તો અમને આથી વ્યવસ્થા અમને બીજું કંઈ નથી કે એક વિકલાંગને એટલો સપોર્ટ સાથે રાખીને બધું કામ કરે એ અમારાથી બહુ મોટિવેશન. અને અમારા
સાંપડા સંસ્થામાં અમારા જેવા ગર્વની વાત છે કે સાથે સાથે અમને વિકલાંગ સેન અમે એક સ્વરોજગારી મળે છે ને એક સાહેબ વધારે લાગણી તો કે સૌથી વધારે દિવ્યાંગ જે લોકો છે એ સૌથી વધારે દિવ્યાંગ લોકો પણ આ સંસ્થામાં નોકરી કરે છે. જે રીતે આપણે વાત કરીએ ને કે તમે કંઈક એજ્યુકેશન તો મેળવ્યું હશે, હા. તો આના માટે ખાસ કયું એજ્યુકેશન ડિગ્રી છે તમારી? મેં સાહેબ સૌપ્રથમ અમે બંને ભાઈઓએ સાસા ભત્રીજાએ MSW માસ્ટર ઓફ સોશિયલ એટલે આ ફિલિંગ સાથે તો જોડાયેલા હતા સમાજ સાથે, પણ અંદરથી એવી ફિલિંગ થઈ કે આ વસ્તુ આપણે કરી શકીએ. આપણે જે નોર્મલ જે જોબ છે, નોર્મલ ઇવેન્ટ છે, એમાં સાથે આપણે સમજી શકીએ કે આપણે અહીંયા ગ્રોથ આપણો શક્ય થઈ શકે. અમને સરનો સપોર્ટ 100% છે. કંઈ પણ વસ્તુ કંઈ પણ જરૂરિયાત હોય તો અમને સર અવનવાર હેલ્પફુલ થઈ ને બહુ એક પોતાના બાળક તરીકે સમજીને એવી અમારી વિકલાંગ પ્રત્યે ભાવના સાહેબ રાખે છે. એજ્યુકેશનની વાત આવી, તમે ભણ્યા છો, ઘણી વખતે તમારી હાઇટ નીચી છે એટલે એને જોઈને કોઈ મસ્કરી કરતા હશે, ભણવા ગયા હશો ત્યારે પણ તકલીફ પડી હશે. નહીં, સાથે સાથે અમે અવનવાર કાર્યક્રમ તો શાળા કોલેજમાં પણ કરતા, પણ થોડુંક ફિલિંગ એવું થતું કે આપણે સમજી શકશે નહીં સમજી શકે, કેમકે બહારનું વાતાવરણ વધારે પડતું લેઝી હોય. ખાસ કરી તો અમને સાહેબ જ્યારે ટ્રાવેલિંગને મુસાફરી કરતા ત્યારે ઘણા મિત્ર સર્કલ છે અમને મદદ પણ કરતા, કેમકે ટ્રાફિક હોય, સમસ્યા હોય એટલે સડી ન શકતા, તો એકાબીજા મિત્રો કશો વાંધો નહીં કે ચાલો, એટલે એ પોતે અમને જાતે બસમાં ટ્રાવેલિંગમાં ચડાવી દેતા. એટલે અમને આમ થોડુંક ફિલિંગ થતું કે આપણે કોઈ સ્કોપ હોય કે આપણે સમજી શકીએ કે આ જગ્યાએ, એટલે અમને ખાસ કરીને તો બેનિફિટ કે આપણે નજીક ને એ પણ આપણા પણ ક્યારે કોઈ મજાક કરતું હોય? ક્યારે પણ એવું ફિલિંગ નથી થયું કે મજા, પણ ખાસ કરીને અમે એવું વધારે આગ્રહ હતો કે આપણે કોઈ સમજી શકે એવી જગ્યા હોય તો વધારે સારું, કે વધારે બેટર છે. મિત્રો, જે વાત કરીને કે ખૂબ જ જે દિવ્યાંગ લોકો હોય છે ને એને કોક સમજવા વાળું જોઈએ છે. ખરેખર જો સમજીએ ને તો દુનિયા બહુ મોટી છે, અને આ મોટી દુનિયામાં આ લોકોને સમજવા વાળો વર્ગ પણ છે. આજે બહારથી ઘણા બધા લોકો આવે છે. અવાજ અહીંના એક વિઝિટરો પણ આવેલા છે, આપણે એની મુલાકાત કરશું. કઈ રીતની વાત છે આપણે એને પૂછશું કે કેટલા સમયથી આવે છે અને કેવું લાગે છે. જે રીતના અહીંયા વિઝિટરો આવે છે ને એવા એક વિઝિટર પણ અહીં આપણી સાથે છે. આપણે એને પૂછશું કે કેટલા સમય આવતા હોય છે, કઈ રીતે હોય છે અને કેવું લાગ્યું અહીંયા. જી, તમારું નામ? મારું નામ ચેતના તન્ના છે. આજે હું પહેલી જ વખત અહીંયા આવી છું. આ માધવીબેન છે મારા ફ્રેન્ડ, અમે એક વખત મળેલા ત્યારે એને આ સંસ્થા વિશે મને વાત કરેલી, સાંપ્રત સંસ્થા વિશે. એટલે આજે અમે લોકો અહીંયા આવ્યા છે એની સાથે જ હું આવી છું. આજે અમે અહીં બધા બાળકોને મળ્યા, પણ જે મળીને આપણે સમાજ પ્રત્યેનો ગમો અણગમો એ બધું વ્યક્ત કરવાનું ઘણું બધું મન થઈ જાય છે કે સમાજમાં શું આવું બધું પણ ચાલતું હોય છે કે માણસ પોતાના જ બાળકને મૂકવા માટે મજબૂર થઈ જાય છે, કે જે બાળકમાં જે બુદ્ધિ નથી કે શારીરિક વિકલાંગતા જે કંઈ છે એ બાળકને તરછોડવું એટલે બહુ અઘરી વસ્તુ છે. જે રીતે વાત કરી ચેતનાબેને કે બાળકને તરછોડ ઉકળું છે, પણ અહીંનું વાતાવરણ કેવું લાગ્યું આપણે પૂછશું. ચેતનાબેન, અહીંયા તમને કેવું લાગે? જમવાનું કેવું હોય છે? રહેવાની વ્યવસ્થા છે? આજે મેં ઘણું બધું અહીંયા જોયું. બાળકોને સારી રીતે શિક્ષણ આપવામાં આવે છે, એના કેરટેકર બી સારા છે, બધાને હું આજે મળી છું પર્સનલી, અને ભોજન પણ સારું અહીંયા આપવામાં આવે છે. એ બધું અમે આજે ઘણા બધા વિભાગ છે, મેડિકલ વિભાગ છે, મનોરંજન વિભાગ છે, બાળકોને એમ કે ફિઝિયો માટે પણ ડૉક્ટર અહીંયા આવે છે. અને અત્યારે મેં ઘણા બાળકોને ડાન્સ કરતા પણ આવતીકાલની તૈયારી માટે ડાન્સ કરતા પણ જોયેલા છે, કે મંદબુદ્ધિનું બાળક પણ ધારે તો ઘણું બધું કરી શકે છે, એવું મેં ફીલ કર્યું છે આજે. અહીંયા જે ચેતનાબેનને લેવા છે તેવા માધવીબેન છે કે જેમને અહીંયા અવારનવાર મુલાકાત લેતા હોય. આપણે એમને પૂછશું કે કેટલા સમયથી આવે છે ને કઈ રીતની વાત છે. જી બેન. મારું નામ માધવી સેટિયા છે. હું જુનાગઢથી આવું છું. હું અહીંયા 2018થી આવું છું. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવી હતી ત્યારે હું મારી ફ્રેન્ડ સાથે જ આવી હતી. ત્યારે ફર્સ્ટ મુલાકાતની વાત કરું તો જ્યારે પણ છોકરાઓ સ્મેલ કરીને આપણે એમ કે આ મારી માં નથી, એ વસ્તુ ફીલ કરીને હું ત્યારે પણ ખૂબ જ રડી, કે ત્યારે તો હું ગેટની અંદર આવીને પાછી નીકળી ગઈ હતી કે નહીં મારે અહીંયા નથી આવું. પણ ઘરે જઈને વિચાર આવ્યો કે જો આવી રીતે આપણે બાળકને તડછોડેલા હોય ને આપણે પણ એને પ્રેમ ન દઈએ તો એ બાળકનું ભવિષ્ય શું, અને એને પ્રેમ વિશે શું એ જાણે કે મને કોઈ પ્રેમ કરવાવાળું નથી. એના માટેથી આજે હું માનવ સેવા ચલાવું છું, અને આવી રીતે કોઈ પણ સંસ્થા હોય છે ત્યાં હું જાઉં છું અને ત્યાં ટાઈમ આપું છું, અને એ લોકોને એક ફેમિલી જેવું ફીલ થાય એના માટે અમે વિઝિટ કરીએ છીએ, હાલતા આવીએ છીએ. કોઈ વાર તહેવાર હોય છે કે સન્ડેના ટાઈમે જ્યારે પણ આપણે ફ્રી હોય છે કે કલાક દોઢ કલાકનો ટાઈમ હોય છે ત્યારે હું અહીંયા આવું છું ને બાળકોને મળું છું.
ખાસ આજે વિશ્વ વિકલાંગ દિવસ છે, તો આ દિવસે તમે શું લોકોને મેસેજ પાસ ઓન કરવા માંગો છો? એના માટે હું હર કોઈને એક વસ્તુ કહેવા માંગુ છું કે વિકલાંગ છે આ છે, પણ વિકલાંગતા હોય છે ને ત્યારે મા બાપ તર છોડે છે ત્યારે બહુ જ દુઃખ થાય છે. તો હું એવું વિચારું છું કે તમે આજે વિઝિટ કરો તો તમે પણ ક્યારેક આવું બાળક હોય છે તો એને રાખો, આવી રીતે તડ ન છોડો. એ છોકરાઓ મા બાપ માટે કેટલા રડતા હોય છે એ જોયેલા છે. તો હું મહેરબાની કરીને એવું કહું છું, હરેક મા બાપને સંદેશો પહોંચાડવા માંગુ છું કે આવી રીતે કોઈ છોકરાને તડ છોડો નહીં. તો મિત્રો, આ હતું સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જ્યાં દિવ્યાંગ બાળકોને સારી રીતે સાચવવામાં આવે છે. અહીંની એક વખત મુલાકાત અવશ્ય લેજો. શક્ય હોય તો તમારો જન્મદિવસ, તમારી લગ્નની વર્ષગાંઠ આ બાળકો સાથે ઉજવી જોજો. આ બાળકોને માત્ર ને માત્ર પ્રેમની જરૂર છે. પૈસા તો બધા પાસે છે, પણ પ્રેમ આપવાવાળું છે ને એ ખરેખર મહાન હોય છે. સાગર નિર્મલ, જુનાગઢ.